ગુજરાતમાં આગામી લોકસભા ચૂંટણી માટે 7 મેના રોજ મતદાન થવાનું છે અને આ મતદાન વધુમાં વધુ થાય તેવા પ્રયાસ તંત્ર દ્વારા કરવામાં આવ્યા। આ મતદાનમાં વેપારી મહાજન પણ વધુ મતદાન માટે આગળ આવ્યું છે। રાજ્યની સૌથી મોટી મસ્તકથી માર્કેટના વેપારીઓ એકઠા થયા અને આ વેપારીઓએ વધુમાં વધુ મતદાન કેવી રીતે કરાવી શકાય તે અંગે પણ ચર્ચા કરી। વેપારીઓએ પોતે અને પોતાના કર્મચારીઓના મતદાનની બાંહેધરી લીધી। મસ્કતથી માર્કેટ ખાતે જોડાયેલા વેપારી પણ વધુમાં વધુ મતદાન થાય તે હેતુથી કર્મચારીઓ માટે મીઠાઈ પણ વહેંચવાનું નક્કી કર્યું છે। મસ્કતી માર્કેટ મીટિંગમાં આરએસએસના ભાનુભાઈ ચૌહાણ પણ ઉપસ્થિત રહ્યા। તેમણે કહ્યું કે દેશની પ્રગતિ માટે વધુ મતદાન માટે તમામે સહાય આપવાનો પ્રયાસ કરવો જોઈએ। અમારી સાથે જોડાયેલા તમામે તમામ મહાજનો અને માર્કેટો આ દિવસે સંપૂર્ણ રજા રાખશે। આ ઉપરાંત એમના કર્મચારીઓને પણ કંઈ ને કંઈ એ લોકો પ્રલોભન પણ આપશે। જેમાં અત્યારે આપણા સિંધી માર્કેટના સેક્રેટરી બોલ્યા કે પહેલું મતદાન કરીને જે આવશે એને 1 કિલો મીઠાઈનું પેકેટ અમે આપીશું। તો આ રીતે દરેક મહાજનો દરેક માર્કેટો પોતપોતાના કર્મચારીઓને બી આથી સાથ સહકારથી એમનું વોટિંગ પણ થાય, લેબરનું પણ વોટિંગ થાય, આડોશી પાડોશીનું વોટિંગ થાય અને સાથે સાથે પરિવારનું વોટિંગ થાય, મિત્રોનું વોટિંગ થાય અને એક સભ્ય ઓછામાં ઓછા 10થી વધુ વોટિંગ કરીને કરાવે એવી અમારી એક લાગણી છે। શ્રેષ્ઠીજનો મહાજનો જે પંથ ઉપર ચાલતા હોય છે તે જ પંથ ઉપર સમાજ પણ ચાલવા માટે સંકલ્પિત બનતો હોય છે। એ દૃષ્ટિથી આજના આ કાર્યક્રમની અંદર લગભગ 35 જેટલા જુદા જુદા મહાજનોના શ્રેષ્ઠીજનો અત્રે ઉપસ્થિત રહ્યા છે અને સૌએ એક અવાજમાં સંકલ્પ કર્યો છે કે ભારતનું જે મંદિર છે જેને આપણે સંસદ કહીએ છીએ એ લોકતંત્રનું મંદિર છે અને મંદિરની અંદર બધાનું જ દાન થાય અને એ દાન એટલે મતદાન। તો આવો એક પવિત્ર સંકલ્પ સૌનો બને અને સૌ કોઈ આ એક લોકશાહીના મંદિરને પોતે દાન કરવા જઈ રહ્યા છે એવી એક શ્રદ્ધા ભક્તિથી જોડાય એવું એક વાતાવરણ આજે જોવા મળ્યું છે અહીંયા આગળ। અને સૌએ એક સંકલ્પ લીધો છે કે અમારા નીચેના કર્મચારીઓ હશે, અમારા સોસાયટીમાં પણ અમે ઇનિશિએશન લઈ અને સૌ સાથે એક સામટા એ મતદાન કરવા જાય। જેમ એક કોઈક સારા પર્વની ઉજવણી થઈ રહી હોય અને બધા સામૂહિક રીતે જાય અને એક સમાજમાં એક ચેતના જાગે લોકતંત્રની, તો લોકશાહીની રક્ષા માટે આવા એક વિવિધ પ્રયોગો આ માધ્યમથી સૌ કરશે।